વેલકમ બેક। સૌરાષ્ટ્રભરમાં પાણીની તંગી વચ્ચે રાજ્ય સરકારનું આયોજન સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું છે। સૌની યોજનાની લિંક 2, લિંક 3 અને લિંક 4માં પાણી છોડાયું છે। રાજકોટ સહિત સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરને અપાયું છે પાણી। અમરેલી, જામનગરમાં પણ સૌની યોજનાનું પાણી પહોંચાડાયું છે। હાલ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે। સૌની યોજના અંતર્ગત ડેમોમાં ઠલવાઈ રહ્યું છે પાણી અને તેના એ દ્રશ્યો। તો વરસાદ ખેંચાતા પાણીની તંગી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત પાણી છોડ્યું છે। લિંક 2, લિંક 3, લિંક 4માં પાણી છોડી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ સુધી પાણી પહોંચાડાઈ રહ્યું છે। લિંક 2માં પાણી છોડાતા સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાને પણ પાણી મળશે। તો લિંક 3 દ્વારા સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જામનગર સુધી પાણી પહોંચી રહ્યું છે। લિંક 4ની વાત કરીએ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ પાણી અપાઈ રહ્યું છે। રાજ્યભરમાં ચોમાસું ખેંચાયું છે અને હવે ચોમાસું ન હોવાને કારણે જે ડેમો છે તે પણ તળિયા ઝાટક થઈ ગયા છે। ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના થકી સૌરાષ્ટ્રભરમાં પાણી છે તે આપવામાં આવી રહ્યું છે। મારી સાથે સૌની યોજનાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર AM પિનારા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે પ્રકારે વરસાદ ખેંચાયો છે, ડેમો ડૂબવા લાગ્યા છે, એટલે ડેમોમાં પાણી નથી હવે, તો સૌની યોજના થકી અત્યારે કઈ લિંકમાં કેટલું પાણી આપવામાં, કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે? નમસ્કાર। સૌની યોજના દ્વારા હાલે અત્યારે લિંક 3, લિંક 2 અને લિંક 4 ચાલુ કરવામાં આવી છે, જેનાથી આપણે સુરેન્દ્રનગર જિલ્લો તેમજ રાજકોટ જિલ્લામાં અને ખાસ કરીને આ રાજકોટ જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડતી એવો આજી ડેમને હાલ ભરવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે આજી સાથે આપણે વેરીમાં, ત્યારબાદ ન્યારીમાં અને વઢવાણ ભોગાવો 1માં પાણી અત્યારે ચાલુ કરેલ છે લિંક 3 વતી, અને લિંક 4 આજે ચાલુ કરેલ હોય ધીમે ધીમે તેમાં પણ આપણે સંતોષવામાં આવશે। સાહેબ, ખાસ કરીને જો લિંક 3ની વાત કરવામાં આવે તો અહીં જે લિંક 3માંથી ક્યાંથી પાણી આવે ને કઈ રીતે પાણી આપવામાં આવશે ને કેટલા જે વિસ્તારો છે ને આવરી લેવામાં આવશે? લિંક 3 થકી આપણે SBCમાંથી આપણે પાણી મળે છે, જે વઢવાણ ભોગાવોમાંથી ચાલુ કરીને સુરેન્દ્રનગરમાંથી પસાર થઈ રાજકોટ જિલ્લામાં તેમજ ત્યારબાદ જામનગર જિલ્લામાં પાણી આપવામાં આવે છે। જેના વતી આપણે સુરેન્દ્રનગર જિલ્લાની એનરૂટ થતા નાની મોટી ડિમાન્ડો તેમજ રાજકોટ જિલ્લામાં આજી 1, વેરી, ગોંડલ તાલુકામાં એ રીતે પાણી આપણે અત્યારે હાલ ચાલુ કરેલ છે। સાહેબ, જો લિંક 4ની વાત કરવામાં આવે તો એમાં કયા કયા જિલ્લાઓને આવરી લેવામાં આવે છે અને તેમાં કઈ રીતની સ્થિતિ છે? લિંક 4માં આપણને સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, રાજકોટ તેમજ અમરેલી અને જુનાગઢ જિલ્લાને આવરી લેવામાં આવે છે। હાલે અત્યારે ચાલુ કરેલ હોય અત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં ડિમાન્ડ પૂરી કરવામાં આવશે। સાહેબ, ખાસ કરીને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન મળે તે માટેનું તો આયોજન છે, પરંતુ ખેડૂતોને, કારણ કે જે ચોમાસું છે તે સામાન્ય રીતે 15 જૂનથી બેસી જતું હોય છે, આટલા બધા દિવસ વીતી ગયા છે, ત્યારે ખેડૂતોને સિંચાઈના પાણી લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે? ખેડૂતો માટે પણ જે પ્રમાણે ડિમાન્ડ કરવામાં આવી છે ને જે પ્રમાણે અમારી પાસે પાણીની અવેલેબિલિટી હોય તે મુજબ આપણે પાણી આપીએ છીએ, પણ હાલ અત્યારે પીવાના પાણીની વધારે જરૂરિયાત હોય, શરૂઆતની પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય ત્યારબાદ આપણે ખેડૂતોને પણ પાણી આપવાનું ચાલુ કરી દેશું। સ્પષ્ટપણે એટલે જે હું આપને જે બતાડવા માંગીશ કે લિંક 3 છે કે જે લિંક 3માં ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, ત્યાં આ પાણી છે તે પહોંચાડવામાં છે। રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા આજી 1 ડેમ અને આ ઉપરાંત ન્યારી 1 ડેમ, આ બંને ડેમ છે તે પીવાનું પાણી છે તે રાજકોટવાસીઓને ઉનાળા દરમિયાન, એટલે કે હવે વરસાદ ખેંચાયો ત્યારે મુશ્કેલી ન મળે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને એ જ રીતે લિંક 4 છે તેમાં પણ જે વિસ્તારો આવી રહ્યા છે એ પછી જે સુરેન્દ્રનગર જિલ્લો હોય, આ ઉપરાંત જે અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પાણી છે તે પૂરા પાડવામાં આવ્યું છે। લિંક 2માં પણ જે ભાવનગર જિલ્લો હોય, આ ઉપરાંત જે બોટાદ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ત્યાં પણ જે પાણી છે તે અત્યારે પૂરું છે તે પાડવામાં આવી રહ્યું છે। ઓવરઓલ જે રીતે રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જે વરસાદ ખેંચાયો છે અને તેને કારણે સૌરાષ્ટ્રભરમાં જે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સૌની યોજના થકી તમામ જગ્યાએ જે પાણી છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે। સાથે સાથે આ સૌની યોજનાની પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે ત્યાં જો કોઈ ખેડૂતોની ડિમાન્ડ હોય તો તેમને, અને પાણીની જે અવેલેબિલિટી હોય તો તે ખેડૂતો છે તેને સિંચાઈ માટે પણ પાણી છે તે આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો વરસાદ ખેંચાવાને લીધે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના ડેમોમાં પાણીનું સ્તર ખૂબ જ નીચે આવી ગયું છે। સુરેન્દ્રનગરના જળાશયોમાં
27%, રાજકોટના જળાશયોમાં 24.65%, મોરબીના ડેમોમાં 23.50%, જ્યારે જામનગરના ડેમોમાં 12% પાણીનો જથ્થો છે. સૌથી ઓછો પાણીનો જથ્થો દ્વારકામાં 2.85% છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા વિવિધ ડેમમાં 18%થી લઈ 76% સુધી પાણીનો જથ્થો છે. રાજકોટના મેજર ડેમોની વાત કરીએ તો જે ભાદર 1 ડેમ છે કે જેમાં 12% જેટલું પાણી ભરેલું છે, ભાદર 2 ડેમ છે તેમાં 44% જેટલું પાણી ભરેલું છે, જ્યારે આજી 1 ડેમ 43% પાણી ભરેલું છે, આજી 2 ડેમમાં 76% જેટલું પાણી ભરેલું છે. સૌરાષ્ટ્રમાં ડેમની સ્થિતિ પર ધ્યાન રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જ્યાંથી દર 2 કલાકે ડેટા રાજ્ય સરકારને મોકલવામાં આવે છે.